પણ જો આ ભજનનો નાતો કંઈક જુદો હોય. ભજન કરાવે છે બધા, કરે છે બધા, ગાય છે, કોઈ ખોટા ગાય છે એવી વાત નથી, પણ ભજન સમજવું અઘરું છે. ભજન સમજાય બમજાય નહીં, તમને મજા આવે, માથા હલે, ઉતરે નહીં મારી પાસે, અને ઉતરી જાય ને તો મેળ પડી જાય. હમણાં કીધું ને કે શબ્દ શબ્દ ઉપર ધ્યાન આપજો. ધ્યાન ઘણું આપે છે, પણ બુઝારું ટાંક્યું પડે મારી પાસે. જેને બાપુ જીવનમાં નક્કી કરી લીધું કે આ કંઈક કરવું છે, બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. એટલે વાત બધી અઘરી છે. ભજન તો મહાપુરુષો કરીને ગયા છે. કરોડપતિના દીકરા હોય એની માયા બધા ફરતા હોય, મર્યા પછી કોઈ ઓળખતું નથી. ભજન કરીને જે મર્યા છે ને એને હજી આજ દુનિયા ઓળખે છે. ભજન છે જુદી બાબત છે. અમે દરબારું ભજન ગાઈ લ્યો, તમને હજી નક્કી નથી થતું? દરબારું ભજન ના માર્ગે ચડ્યા, તમે હજી એમ નામ છો કે અમનાન ભજન ને જેટલું છેટું હોય. અમને નક્કી થયું છે, તમને નક્કી નથી થયું. કરવા જેવો આ એક જ ધંધો છે. એક જ વસ્તુ બાપુ એવી વધી છે કે આ ભજનમાં બાપ દીકરી બે શકે, ભાઈ બેને બે શકે, માં દીકરો બે શકે. હવે એવું જો વધ્યું હોય તો ભજન એક જ, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. ટીવીમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. તો આપણે આ વરાળું કાઢવા જવું ક્યાં? ભજન એક જ વધ્યું છે. આમાં માં દીકરો બે શકે, ભાઈ બેને બે શકે, અને માં બાપ દીકરી બે શકે. વધ્યું છે આ એક જ. પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. કોઈ નિહાળમાં ભણાવતું નથી. એની માટે માથે હારો ધણી હોવો જોઈએ. ધણી વગર બાપુ આ પતે? એમ નામ બાપુ આ પતે નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? અમે કહે છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમ નામ બાપુ આ 2 કિલોમીટર રમતા કોઈ નથી બોલાવતા. સત્ય હોય ને, સત્ય જોવે. હોનાના ગમે એટલા ટુકડા થઈ જાય ને, હોનું બજારમાં લઈને જાવ એની કિંમત ન ઘટે. હોનું હોય હોનું જ હોય. એમ સત્ય હોય સત્ય જ હોય. પણ હોનું બનવા માટે ફોરમ હોય ફટકેલી, એને સુલે ચડવું પડે. એ એક દી બાપુ આવડે હોય અલબેલી, એને કોઈ નો પૂછે કાગડા. હોનું જો બનવું હોય ને તો બાપુ હેરણ ઉપર ચડવાની, અગ્નિમાં તપવાની, ઘણના ઘા ખાવાની તૈયારી રાખ. આનંદ કરીને મોજ કરો. બાપુ જીવે એવું મળ્યું છે જો જીવતા આવડે તો. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા નો આવડે, ધક્કો થયો એવું નથી લાગતું? હે આપડા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. ભૂખ્યા હોય રહ્યા, ભૂખ્યા. એમાંથી આપણને મોટા કર્યા. થોડું થોડું ભણાવ્યા હતા. મા બાપ નથી ગમતા. લ્યો કોઈ મૂક્યો કે આશ્રમમાં મૂક્યો હોય, તમારો વારો નથી. આ તમારું તમારી પેઢી નહીં જોવે. તમે તમારા બાપાને મૂક્યા હોય તો આ પેઢી તમને ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું. કોઈ આપણા ગઢાએ ન કીધું કે મા બાપને મૂકી આવ્યા છે. મારી એક જ ભલામણ છે મિત્રો, હાથ જોડીને કહું છું, મા બાપને સાચવજો બસ. મારી બીજી કોઈ ભલામણ છે જ નહીં. એક વ્યસન જો બાપુ વ્યસન હોય ને તો વ્યસનથી થોડાક આઘા રહી જાય. અને એમાં ઓલું કોથળીનું તો રાખતા જ નહીં. હા એટલે પીતા હોય પીજો તમ તારે, હું બંધ કરાવવા નથી આવ્યો, પણ એ કરાય નહીં. હું તો સાચું કહું છું. અને કરવામાં કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા, હું તમને દેખાડું. મારી ગાડી ખાલી જ છે, લઈ જાઓ હાલો. 100 વીઘા પી ગયા, મરી ગયા. છોકરાને બૈરા અત્યારે વાંહે દુખી થાય છે. કાંઈક ઘર બરબાદ થઈ ગયા. એટલે અમે તો કહીએ છીએ બાકી ખટારાનો ડ્રાઈવર છું બાપુ, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, મારી સાથીમાં ડામ દઈ દો, 5 લાખની શરત મારીને આવજો મારી સામે. ખુમારી હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર નો હોય તો મરી જવાય ભલામણા. અરે જીવન મળ્યું છે મારા રામ, આપણને પારલે નથી જડ્યું. પારલે અત્યારના છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો જીવે એવું આવ્યું છે. અત્યારે કોક ને એમ કે બીડી લે તો કે લાવો હોંડાઈને ચાવી લાવો, ટાંટીઓ હેઠે નથી મૂકવાનો એવો સમય છે. તોય કે અમારી પાસે કઈ છે જ નહીં, કઈ મરો કઈ ન હોય.
શું જોવે છે ભલામણા, તમે જોવો તો શેઠો જ નથી. આ દીકરી દીકરી હમણાં સરસ મજાનું ગાયું. તમે જોવો એક રમવાની ઉંમર છે ને, આને ગાવાની, એના તાલની મેળની ખબર પડે. અને તમને એમ થતું હોય કે એટલું બધું હેલું છે, અહીંયા આવીને એક જ્યા બોલાવો તો અહીંયા આવી કેટલું અઘરું છે ને, અહીંયા આવીને તમે બોલો તો તમને ખબર પડે. લોહીના ધબકારા વધી જાય, જે બોલવે ને ફે થઈ જાય. હા, એટલું બધું હેલું નથી. આ તો અમે નાક કાન ઘરે મૂકીને આવ્યું એટલે હામા ગામમાં જઈને બોલીએ ગયું. આ એનું કામ જ નથી. દીકરી તો દીકરી છે રામ. આ એક આ દીકરીને બાપુ આ બધા મેળ કર્યો અત્યાર સુધી. આમાં તમને કઈ ટપા પીડ્યા? આમાં પડે જ નહીં. પૈસા વાય પીડ્યા હોય ને આમાં ટપા પડતા છે. દીકરી બાપુ આવડી દીકરી અને તાલ મેળની ગાવાની ખબર પડે. અને આપણે આવડા મોટા હોય તો એમ કેવું પડે જે બોલો ઊંચા હાથ કરીને, તો આપણી કઠણાઈ કોને કહેવા જાય ભલા. હું તો ખરેખર દીકરી બાપુ મને બહુ ગમે. મને ભગવાન નથી આપી, મારે જોઈતી હતી, મને નો આપી. દીકરાને ઘરે છે, મને નો આપી. દીકરી બાપુ તમે કહો ને તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. દીકરી છે ને, એ દીકરી છે. બાકી દીકરાની વાત તો બધાને ખબર છે. ઉગાડું કહેવાય કોકને સારું ન લાગે. અવાડાના ડાટા દીકરીઓ છે કાઢ્યા જ નથી. ઘણા દીકરાને હક પણ કરવો કે અમારે હારી દીકરી હોય તો હક પણ કરવું. તો હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી. દારૂ ઢાંસે, બીડીઓ ને માવા ને પાન ને સિગરેટ ને બધું દીકરા કરે તો દીકરીઓ હારી ગોતે. બોલો, આ કપાતરને સુધારવાની જરૂર નથી. દીકરી તો બાપુ દીકરી, એનું સમર્પણ, એનો ત્યાગ, બે જ વ્યક્તિએ બાપુ આ દુનિયામાં સમર્પણ કર્યું છે, દીકરીને એક સંતોએ. આના સિવાય બાપુ કોઈની તાકાત નથી સમર્પણ કરી શકે. પોતાની જન્મ ભૂમિકા છોડી શકે, પોતાના માતા પિતાને છોડી દે, પોતાનું કોળ, પોતાનું ગામ, બાપુ પોતાના જેટલા છે એ બધાને છોડીને પારકા હોય પોતાના ઘરે, એનું નામ દીકરી કહેવાય. એક દીકરી બાપુ ગામ છોડીને જાય ને, ગામ 18 વણ રહેતા હોય ને તો બાપુ ગમે એની દીકરી જાતી હોય ને તો 18 વણના બાપુ રોતા હોય. એક પારે એવું માળો મૂકીને વીયું ગયું. બાપુ દીકરીની એટલી કિંમત હતી રામ. જોકે દીકરીઓમાં અત્યારે બધું ફેશન વધી જાય છે, એટલે હું તો દીકરીઓને કહું ફેશન નું માપ રાખજો. બહુ ફેશન હારી નહીં. દેહના પ્રદર્શન ન કરાય. આ ખાવ પીઓ, વાપરો, મોજ કરો. ઘરના પૈસા હોય તો ભલે, ધણીના પૈસા હોય તો ભલે, વાપરો, ખાવ પીઓ. પણ દુનિયામાં છે ને બાપુ દેહના પ્રદર્શન ન કરાય. શક્તિ છો. મહાપુરુષોએ કીધું છે ભોજન ઉપર, સંપત્તિ ઉપર અને શક્તિ ઉપર બાપુ પડદો રાખવાનું કીધું છે મહાપુરુષોએ. અને પડદો કાઢી લ્યો ને એટલે બાપુ એની કિંમત. ઉઘાડા રોટલા પીડ્યા હોય તમને ખાવાનું મન થાય. એમ દીકરી એની મર્યાદા મૂકી દે ને એટલે દુનિયામાં એનું નામ નીકળી જાય. સંપત્તિ તમારી ઉઘાડી પડી હોય ને તો એની કોઈ કિંમત ન હોય. એટલા માટે કહું છું દીકરી છે ને એક શક્તિનો અવતાર છે. એટલા જ માટે માં છે એ બાપુ માં છે. તમારો અને મારો આ દેહ એક માના ઉદરમાંથી જો જન્મ્યા હોય અને આપણે જો માં એક દેહમાંથી બીજો દેહ બનાવીને માં દેતી હોય, લોહીનું પાણી કરી અને દૂધ કરીને તમને મને પાતી હોય, અને ઈ માં જો રોટલા વગરની વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ફાટે ન હાલે. પછી દાણા જોર આવે. અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે. હવે દાણા આમાં માતાજી કઈ તમને આમાંથી બહાર કાઢે? માને બાપને રોટલા નો દીધા પછી માતાજીને કહો હું નડે છે, હું નડે છે. તમે જુઓ એક પરબ હોય ને, પરબ કોકે ફ્રીજ મૂક્યો. અત્યારે પેલા કોઠીઓ મૂકતા હતા, અત્યારે ફ્રીજ મૂકે. સારો માણા હોય ફ્રીજ નો ખર્ચો કરીને કાંઈ કોઈક માણા પાણી પીવે. ત્યાં ગ્લાસ મૂક્યા હોય, લોટા મૂક્યા હોય. એ ગ્લાસ ને લોટા ને હાકળે બાંધ્યા હોય. બોલો, એ હાકળે શું કામ બાંધવા પડે? એ ગ્લાસ ને લોટા ને ભેંસું લઈ જાય છે? માણસ લઈ જાય ને. તમે વિચાર તો કરો, કોક જેને સેવા કરી છે, ખર્ચો કર્યો છે, કોકને પાણી પીવા માટે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય અને કોકે 2 રૂપિયા ખીચામાંથી કાઢી અને ગ્લાસ લાવ્યો હોય, ઈ ગ્લાસ અહીંયા મૂક્યો હોય, ઈ ગ્લાસ અહીંયાથી કાઢીને તમે થેલીમાં નાખો ને પછી દાણા જોરાઓથી માતાજી ગ્લાસ ગોતી દે. હાથમાં નથી આવતું, હાથમાં પણ હાથમાં આવે. આ તમને જેમ લાગે અંદરથી નક્કી થઈ જાય. અંદર કારણ કે અંદર બેઠો નહીં સાચો છે.
એ અંદર રહ્યો ને તને એને કે એ ઓલો ગલાસ સોયરો છે ને ઈવડું છે એ પણ એ કઈ નો સત્ય હોય સત્ય જો બાપુ માં છે ને એ માં છે. ચા ને હેઠે હેઠે રાખો. એક માનો મારે વાત કરવી છે. પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે માં તો માં છે ભલા. અને હું તો એક જ મારી એક ભલામણ જ મારી એક છે માં ને બાપ જેવા હોય એવા માં ને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો હારો આપજો, જિંદગીમાં કોઈ દી નહીં ઉગે મોરો. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં લખે છે એ જીજને તની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. હાર્મોનિયમનો અવાજ આપો. એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. માની તોલે રે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे, राम ने राजत जावे. ध्रुव प्रहलाद ने 5 वर्ष नहीं ध्रुव प्रहलाद ने कड़वा वेण सांभळावे जगत मां जन्म
મારી માની તોલે કોઈ નાવે મોઢે બોલો મોઢે બોલો માં હાથે નાનપણ મન હાબરે ઈ મોટાઈ ની બધી મજા માની તોલે કોઈ માની તોલે કોઈ નાવે બીજી લુકા લાડ લડાવે જગતમાં દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે હોટલ ને જા લોજમાં ભાઈ બાગડે બિલ મોકલાવે બાગડે બિલ મોકલાવે હોટલ ને હોટલ ને જા લોજમાં ભાઈ બાગડે બિલ મોકલાવે બાગડે બિલ મોકલાવે માવડી મારી જનેતા મારી ખોળે બેહારી માવડી મારી માવડી મજૂરી કરી મને ખોળે બેહીને ખવડાવે જગતમાં નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે જય હો ગાડીને જા ફ્લેટમાં ભાઈ પેલા પૈસા પડાવે
મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે जगत आखी रे लेखाड़े जगत नारी रे मारी माने तोले कोई नावे माने तोले कोई नावे माने तोले कोई नावे પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે માં છે ને બાપુ આ દુનિયામાં બે છે એક આ દુનિયામાં આવવા માટે માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળે ને પછી આ ધરતીમાં એક જ હંકરે કોઈ નો કે બે દી રહેવા જોઈએ એક ધરતી માં છે ને એક આપણી જન્મ આપવા વાળી આ બે માં છે આના સિવાય કોઈ રાખે નહીં એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી बीजी धरती कहावे एक माता जन्म देनारी बीजी धरती कहावे कहे पुरुषोत्तम मीठी गोद मावे जगत जन्म देनारी रे मारी माने तोले कोई नावे माने तोले कोई नावे करो तमे कर्म कोई दी कोई ने छोड़े नहीं छोड़े नहीं અને પછી ભલે હોય ભગવાન પરાસીનાઈ પીપળે એ ઓલા ભીલે દાદા જો મહાપુરુષો કહે છે કર્મે લખા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે આ કર્મ છે શું મને આમાં ટપા નથી પડતા તમને જે લાગતું હોય મારું તો હાલ્યું છે એ મને ખબર નથી મારું હાલ્યું જ્યું છે ભાઈ મને આમાં ખબર નથી પડતી સાચું શું છે બધા એમ કે સારું કરો એટલે સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે એનું નામ જ કર્મ ને તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે તમે અને હું રામ 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 કરીશ ને
સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરી કઈ દીકરીનો ગુનો શું હતો? આખી દુનિયાને ખબર છે બાપુ એનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનું જેને સર્જન કર્યું હોય, તમારું મારું જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલમન બાણ મારશે, એને ખબર ન હોય. તમારું અને મારું જો સંચાલન કરતો હોય અને હું અહીં બેસ તો ભીલ મને મારશે, કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય? ભીલે બાણ માર્યું વિધિ નાખ્યા, બોલો એનું શું કર્મ હશે? અરે વિચારવા જેવું છે રામ. આપણા ગ્રંથો, શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો તમે ખોલીને જોવો તો તમને ખબર પડે. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. મારા રામ એનું શું કર્મ હશે? અરે મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા નહીં ભોગવવું પડે? અરે કરમ મારા રામને નથી છોડ્યા. મારા બાપ 14 વર્ષ એને જો વનમાં આટા મારવા પડ્યા હોય તો એનું કઈક કરમ તો હોય છે ને. ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર તો કરો. કૌરવ અને પાંડવોના પક્ષમાં મહાભારતનો એક પ્રસંગ તમને કહું. કૌરવ અને પાંડવોનું જયારે મહાભારત યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા. આમાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, બધી ખબર છે, પણ યુદ્ધને રોકી ન હોય કે બાપા. કૃષ્ણ પરમાત્માને કહે છે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ હવે આના રોટલા ખાધા છે ગાણા ગાયા વગર છૂટકો નથી. આ કમાભાઈના રોટલા ખાધા છે એમ કે મારે અહીંયા પ્રોગ્રામમાં મફત આવવું પડશે. આ ચા જવું ખાધું હોય નમવું પડે ને. ભીષ્મને બધી ખબર હતી કે આ અન્યાય છે, કૌરવનો અન્યાય છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે રેવા દે, હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, 5 ભાઈ છે, 5 ગામ દો, આમને ખાવું શું? એ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બધા શું કાઢ્યું બાજી? અત્યારે આપણે એમ જ નથી મતતા બધા નથી દેવું, નથી દેવું. એટલે ન દેવું એમ ન હાલે, દેવું પડે વ્યવહારે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પોસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. નજરની સામે દાખલા છે તોય આપણે છૂટતું નથી. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં. એ કે ના દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું હથિયાર નહીં ઉપાડું એમ કૃષ્ણ પરમાત્મા કે. અને ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને એકય પગી શકે? તારે એક જ બીક છે, બાકી પાંડવોની તાકાત નથી કે મારા સામે નજર કરી શકે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને ને. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે તો હું હથિયાર નહીં ઉપાડું, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને એ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એ સમર્થ પુરુષ કેવો હોય છે? ત્રીજા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા, રથ મારો, હથિયાર મારા, રોટલા મારા ખાવ છો, અને અર્જુનને મારો હોય તમારા ડાબા હાથનો ખેલ, પણ તમે આ પેટમાં મેલ ચેતી કાઢશો? અને ભીષ્મને બાપુ હબાકા માંડ્યા આવવા કે દુર્યોધન મને શું માનતો હશે?
અને બાપુ એને નક્કી કરી નાખ્યું, જાહેર કરી દીધું, કાલ પૃથ્વી ઉપર પાંડવોને રહેવા ન દો, ન પાંડવી કાલ પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવ જેવું નામ આ દુનિયામાં ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્માને આ ખબર પડી ને, કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એટલે કાલનું પરિણામ શું આવે એ બાપુ કૃષ્ણ પરમાત્માને ખબર ન પડી. કેવો ભીષ્મ પિતા છે. રાત્રિનો સમય બધા હુતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કોકે આપણને કીધું હોય કે તારે રહેવું એમ રહેજે, ઘર હોતા જેટલા 100 હોય માલપા હુતા હોય ઘર હળગાવી નાખવું છે, પછી આપણે નીંદર આવે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ વાયા હાથ રાખીને પિતા આંટા મારે છે. કૃષ્ણ પરમાત્મા આંટા મારે છે, એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. રાત્રિનો સમય છે અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે અત્યારે રાતે અને કોક બાઈ છે અત્યારે. અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરેલી માં ભગવતી જગત જનની જોગ માયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં? ઈ કે માં અટાણે અહીંયા રાતે કાલ મારો દીકરો મેદાનમાં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશું. બાપુ કેવી જનેતા હશે. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, હું તો તમને વંદન કરું, સલામ કરું છું. બાપુ તમે શક્તિ છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી રાખ. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ સત્ય તો બાપુ છે ને, દર્દ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. અમુક આપણને આમ અંદર હૃદયના, જોકે ગામડામાં હજી ઘણું બધું સારું છે. મોટી સિટીમાં જાઓ ને એટલે ભાઈ હાલ્યા આવે છે, બેન હાલ્યા આવે છે, એ જ નથી કે નક્કી નથી થતું. બોલો બધું હરકૂટ લાગે છે. ભાઈએ વાળ વધારે હોય ને બેને કપાવી નાખ્યા, ઊંધું થઈ ગયું બધું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ નથી કરતું, એવો ભીષ્મ પિતા હતો. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ જાગો, આ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને નીંદર આવે છે? ઈ કે તમે જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ આપી દો ને બાપુ, તમારે ન જાગવું પડે. ગમે એ કાર્ય હોય ને હારા માણસ આપી દેવાય બાપુ, તમારું કામ ઉજળું થઈ જાય. લગ્ન હોય, કોઈ એવું કઈ પણ પ્રસંગ હોય ને, ડાયો માણા હોય ને હોપી દે. આ કૃષ્ણ પરમાત્માને હોપ્યો ને એમાં આવડા ફાવી ગયા, અને ઓલા હાથે ઠેકડા માર્યા એમાં હાર્યા. અને બાપુ હવારમાં અર્જુન ને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ તું શિખંડીની આગેવાની રાખજે, તારા આગળ શિખંડી રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે, શિખંડીને રાખી? ઈ કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. તમે હજી ભીષ્મને ઓળખતા જ નથી. હું કહું એમ કર, કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. પછી માન્યો. અને બીજે દી બાપુ હામાં રથ આવ્યા ને, અને આમ ભીષ્મએ નજર કરી અર્જુનના રથમાં. બાપુ અર્જુનની આગળ શિખંડી ઉભો હતો ને, ભીષ્મ પિતા હથિયાર મૂકી દીધા. આવા બાયલા આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો, હું ન લડું. અને હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તાકાત નથી તમારી તમે ભીષ્મને મારી શકો, એટલે જ કહું છું. ઈ રૂએ બાણ માર્યા, ભીષ્મ પિતા પડ્યા. અને ત્યાં પાછી માં ભગવતી ગંગા બાપુ પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો. માં બાપુ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કહે છે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. ઈ કે અર્જુન ની આગળ ત્યાં શિખંડી રાખ્યો તો ને, શિખંડી ની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. હજી તને ખબર નથી કે મારો દીકરો શું છે. માની આવી ખુમારી હોવી જોવે. મોટે બોલું માં, ઈ હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે. કાગડા કોઈ દી ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે. બાપુ જની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. હું તો એમ કહું, આજે શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરા થાય ને, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય.
પણ બાપુ વહુ ને હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કઈ ઠરવાનું ન હોય. હું બહેનોને એટલા માટે કહું છું, હારા દીકરા જોતા હોય ને, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દેવાનું. હારા દીકરા તો થાય. બાકી હે ભગવાન હારો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા દે, વાપવું પડે. મારા રામ બાવળિયા વાવ્યા પછી કેરીને રાહ ન જોવાય, હારું વાપવું પડે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું થાય જ નહીં. બાપુ આવી ખુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા આખી ઓગાળીને પઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, એમાં બાપુ ડાઘ જ ન આવે કોઈ દી. અત્યારે તમે જુઓ ને તો આમ વાળ કપાવા ખીલકોડીના પૂંછડા જેવા છટિયા હોય ભાઈ, આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં શિવાજી રાણા પ્રતાપ થવાના હતા. 60-60 વર્ષની થયો હોય તો સભે રમતી હોય ઢબો ઢાંસ ઢબો. હવે ઢબો ઢાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા, જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ બૈરણ રીંગણા વેચી નાખ્યું. તારામતીએ કીધું નહીં કે મારા બાપાએ શું વેચવા આપી છે, અને આવું જો કીધું હોત તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. તેથી તારામતી હરિશ્ચંદ્રને કહે છે કે આ દેહનો ધણી તું છો. મારા બાપાએ તને હાથ સોંપ્યો છે, આ દેહને કટકા કરીને કૂતરાને ખવડાવી દે તોય ભલે, વેચી દે તોય ભલે, અને નાખી દે તોય ભલે. બાપુ એને દીકરી કહેવાય ને એને બાપુ પત્ની કહેવાય. આપણે તો શિયાળીઓ સીમકોર તાણતું હોય ને કૂતરું ગામ કોર તાણતું હોય, તો અહીંયા પરજા હોય તો પરજાને શું ઉતરે? અરે બાપુ અત્યારે જે બગાડ છે ને એ કઈ બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન અરે મારા રામ માપ હોય કઈક માપ. આપણે ગયડા પેલા આપણા થીગડા ઉપર થીગડા મારી મારીને કપડા પહેરતા. આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં. અત્યારે ભગવાને આપ્યું તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સ તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ થાય કે આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. અત્યારે હાઈસ્પીડ રાખ્યો તો તમારી એમ પહેરત જોવો તો ખરા. હું તું હાલ્યું સોખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, સોખું ઘી છે, સોખું ઘી નહીં ખપે. દારૂ બાવળી એમ વેસે તો પીપડે ને પીપડે ખપી જાય. બોલો સાના માના વેકે ઈ ખપે છે, ઓલા રાડ્યું નાખે એનું નથી ખપતું. જોવો તો ખરા. હું તું હાલ્યું આપણને એમ થાય મારે બધું કેવું પડે. શું આ દુનિયા તમે જોવો તો ખરા ક્યાં. એમાં આ બાપુ મોબાઈલ આવ્યો પછી જે દી ઉઠ્યો છે, કીધાની વાત જ નથી. મોબાઈલે તો શું આપણે વાત કરી ભલામણા. બાથરૂમમાં જાય હોય તો હાલો 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 કરે, પણ ઘડી આને મુખ મરી જાય, કઈ ભેગું નહીં આવે. અરે બાપુ મહાપુરુષોએ કીધું છે જેટલું તમે ઈશ્વરનું ભજન કરો એ જ તમારી મારી હારે આવવાનું છે. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં હરિનું જે સ્મરણ છે ને એમાં આને ભજન ન કહેવાય. જો તમને હું અમુક વાતો બાપુ કોઈ નહીં તમને કહે, આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ઠીક છે, તમને બે મજા આવે, ઘડી જડે કે આપણે આવું કરવું છે, આપણે કંઈક સાચું બોલવું છે, સાચું કરવું છે, એની તમને લાઈન મળે. બાકી ભજન આન ન કહેવાય. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બધા કરતા અઘરું છે.